શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. સાચા હરિજનની પરખ એ છે, સાચા હરિજનની પરખ એ છે. એટલે બે હોય, સાચા હોય તો ખોટા હોવા જોઈએ. નહીં તો એક ફક્ત જ કહેવામાં આવે, સાચા ખોટા કહેવાના આવે. અને આપણે તપાસ કરવાનું છે, આગળ જોવાનું નથી. સાચા ખોટા સાચા ખોટા આપણામાં પોતામાં દોષ જોવાનું તો લાભ થાય. બીજા ઉપર નાખે, આ ખોટો આ સાચો, બરાબર છે, પણ લાભ ના થાય. જે લાભ લેવો હોય, ઉઠાવવો હોય એ ના થાય. સાચા હરિયની પરખ એ છે કે તને ભગવાન વિના બીજો ઘાટ ન થતો હોય. ભગવાન બીજા જે કંઈ કરે બધા ભગવાન માટે જ કરે. જે કંઈ હોય ભગવાન માટે જ હોય ને પોતાનું કાંઈ રાખે નહીં, બધું ભગવાનનું છે. સાચા હરિયની પરખ એ છે કે તેને ભગવાન વિના બીજો ઘાટ ન થતો હોય. સત્ય વાત કરે ને સત્ય વાતનો આદર રાખે. ભલે પહેલા ગમે હોય પણ આગળ વધુ સાચા ભક્ત થવું હોય તો આ રીત રાખે. સત્ય વાત કરે ને સત્ય વાતનો આદર રાખે. વર્તનનું અભિમાન ન હોય, તેને શ્રેષ્ઠ હરિજન જાણવો. પછી પોતે વર્તતો હોય એનું અભિમાન હોય, એ તો બહુ કચરો જ કહેવાય. વર્તન અભિમાન રાખે, ઝીરો, મીળું થઈ જાય. વર્તનનું અભિમાન ના હોય તેને શ્રેષ્ઠ હરિજન જાણવો. વરી અપમાન કરનારા સામે વેર ન બાંધે. વેર કરે તેટલો કુસંગ જાણવો. આપણો અપમાન કરનાર હોય કોઈ, એની સાથે વેર ના કરે. અને વેર કરે એટલો કુસંગ. તમે અપમાન સહન કર્યું પણ જો મારે કે અપમાન કરનારા સામે વેર ન બાંધે. આપણું અપમાન કર્યું, તમારું અપમાન કર્યું તો એની સામે વેર ન બાંધે તે સાચો. અને વેર બાંધે એ કુસંગ. લો, આપણે બધું ઘણું બધું હોય તો કુસંગમાં ખપી જઈએ. એટલે આલી આટી ઘોટી બહુ એમાંથી. એટલે દાસ ભાવ છે ને શ્રેષ્ઠ સિક્યોરિટી. તમારે બધા ગુણનું સિક્યોરિટી કરે. ભગવાનના વચન મુજબ વર્તે એ હરિભક્તનું મુખ્ય લક્ષણ છે. ભગવાનના વચન, બીજું કાંઈ નહીં, બીજું કાંઈ આવડે જ નહીં એને. ભગવાનની આજ્ઞા પાડવામાં લોક પ્રસન્ન થાય કે કુરાજી થાય, ભક્ત તે મનમાં લેતો નથી. સાચો ભક્ત, સાચા હરિજનની પરખ એ છે. બધા લક્ષણ લખ્યા. ભગવાનની આજ્ઞા પાડવામાં લોક પ્રસન્ન થાય કે કુરાજી થાય, ભક્ત તે મનમાં લેતો નથી. મનમાં ભગવાનના વચન દ્રઢ રાખીને એમ ઈચ્છે કે ભગવાનની પ્રસન્નતામાં બધાની પ્રસન્નતા સમાય છે. જે આપણે કોઈ હોય એટલે તમને બાદ કરે
ભગવાનના વચન પારામાં. તો એ બધું સમી જાય છે. એટલે તમારે ભગવાનનું જ વચન પારામાં દ્રઢતા રાખી, બીજા કોઈ નહીં. બીજા હા કે ના કે બીજા અહીંયા ઘણા બધા છે હરિભક્તો યુવાનો, બધા મા બાપ એ ના પાડી તો ભગવાનના વચન એના દ્રષ્ટાંતો પરમચિંતન સાહેબ આપે. બધા ખરેખર ઓછા હોય, ઘણા ગાંઠા, પણ તોય હોય ને હવે દ્રઢતા રાખે. પછી એનું અભિમાન આવવા દેવું નહીં. હજી આપણે 1-2 વાર ગુણગાન ગવાય તમારા, પછી પણગો ફૂટે. હા, પછી માનની ઈચ્છા વધે, એવું થાય. દાબી જ દેવું. ભગવાનના વચન, આ ભગવાન વચન પાડી છે, એમાં શું નવાઈ કરીએ છીએ, એટલે એ રીતે મનમાં લેવું નહીં. વર્તનનું અભિમાન ન હોય, તેને શ્રેષ્ઠ હરિજન જાણવા. આપણે વર્તતા હોઈએ ભલે, પણ એમાં ગડબડી બધી ઘણી થાય જો સાચી નહીં. એટલે ભગવાન સામે દ્રષ્ટિ હોય, બીજું કાંઈ સમજે નહીં તો બધું સેફટી રહે. મનમાં ભગવાનના વચન દ્રઢ રાખીને એમ ઈચ્છે કે ભગવાનની પ્રસન્નતામાં બધાની પ્રસન્નતા સમાઈ છે. એટલે પછી બીજાની પ્રસન્નતા ક્યાં ઈચ્છે? જો બીજાની પ્રસન્નતા ઈચ્છે એટલે ભગવાનની પ્રસન્નતા એમાં સમાય નથી, એવું થાય. ભગવાનની પ્રસન્ન બધું આવી ગયું, ભગવાન રાજી એટલે બધું લાઈનમાં આવી ગયું. સાચો ભક્ત જીવમાંથી બધાનું હિત ઈચ્છે. સાચો ભક્ત હોય બધાનું હિત ઈચ્છે. આપણે તો આપણા મળતા મિત્ર બધા હોય એનું હિત ઈચ્છે, પણ બીજાનું હિત ઈચ્છે નહીં. સાધુને તો કહ્યું છે, શિક્ષાપત્રીમાં જ કહ્યું છે કે કોઈ ગાળો દે, વળે, તિરસ્કાર કરે, અપમાન કરે તો શું કરવું? સહન કરવું નહીં, એનું હિત ઈચ્છું. સહન કરે એક વાત છે, પણ એનું હિત ઈચ્છું બહુ મોટી કલમ છે. આપણને કોઈ એક જરાક કહી જાય તો છઠ્ઠીનું ધાવન કરી નાખે. સાચો ભક્ત જીવમાંથી બધાનું હિત ઈચ્છે, પણ બુરું ન ઈચ્છે. કોઈનું બુરું થાય તેવું વચન ભૂલથી પણ ના કે. ભૂલથી પણ કોઈનું બુરું થાય એવું વચન ભૂલથી પણ ના થાય. જો આ કક્ષા જોઈએ આપણે અક્ષર પુરુષોત્તમના ભક્તો પરોક્ષમાં બધા ઘણા તે એટલે તો સંત કહેવાયા, ભક્તો કહેવાયા. જો નરસિંહ મહેતા જ ગાયું છે ને, પીડ પરાઈ જાણે. હા, જાણે પીડ પરાઈ જાણે તો બધું આવી ગયું એમાં. પછી દુખે ખરા એમ પોત. હા, જો પર દુઃખે ઉપકાર કરે એટલે પરોક્ષના ભક્તો બધા
ટોપ છે બધા. ખાલી ઉપાસના જ ફેરશે, બાકી બધા ગુણો તો એ ધરાવતા હશે. પણ ઉપાસનામાં આપણે એકદમ લિફ્ટ મળી ગઈ, એકદમ. આપણે SSCમાં બોર્ડમાં પહેલો નંબર આવ્યો, પણ કોલેજના વિદ્યાર્થી 3rd ક્લાસ હોય તો એના કરતા આગળ ના જાય. એટલે એવું છે, આપણે ગમે એવા છીએ પણ ભગવાનની ઉપાસનામાં સંબંધ થયો એટલે લિફ્ટ મળી ગઈ. લિફ્ટ મળી ગઈ પણ પછી ધારી રાખવી, પછી જતી ના કરવી. ભાવ ગુણમાં બધો નાશ થઈ જાય. કોઈનું બુરું થાય તો વચન ભૂલથી પણ ના કહે. પોતાના ભજનમાં કોઈ વિક્ષેપ કરે તો પણ તેને સહન કરી લે. આપણે હોઈએ પૂજા કરતા અને કોઈ વચ્ચે આવે વિક્ષેપ કરે, આપણે ગરમ થઈ જઈએ. વાત સાચી છે, ગરમ થાય વિક્ષેપ થાય તો, પણ આ જે સાચો ભક્ત છે એ મારા કે પોતાના ભજનમાં કોઈ વિક્ષેપ કરે તો પણ તેને સહન કરી લે. સહન કરવા જેવી બીજી કોઈ મોટપ નથી. એકથી એક ચડિયાતો છે. જો આ વિક્ષેપ કરે બરાબર છે, એમાં દુઃખી થવું જોઈએ, પણ એના કરતા સહન કરી લે એનાથી ઊંચી કક્ષાએ. અને જો મહારાજે કહ્યું અનંત રિદ્ધિ સિદ્ધિ સમાવંત પુરુષની દાસી થઈને રહે છે. અનંત રિદ્ધિ સિદ્ધિ 18 પ્રકારની મહારાજે બતાવી છે. રિદ્ધિ સિદ્ધિ વેદરસમાં, પણ અનંત પ્રકારની રિદ્ધિ સિદ્ધિમાં કે અનંત બધી જેટલી સિદ્ધિ હોય, રિદ્ધિ સિદ્ધિ હોય, પણ ક્ષમાવંત પુરુષની દાસી થઈને રહે છે. હા, જે ક્ષમા કરે છે એની દાસી થઈને રહે છે. અને અનંત શુભ ગુણો પણ ક્ષમાવંતના દાસ થઈને રહે છે. અનંત શુભ ગુણો શું બાકી રહે, એ બધા દાસ થઈને રહે છે. ક્ષમા જેવી કોઈ પ્રભુતા નથી. ક્ષમા સત્પુરુષને જ વરે છે, જે સમર્થ હોવા છતાં ક્ષમા કરે છે. એટલે ભગવાન વસે નખથી શિખા પર્યંત અખંડ, આવન જાવન નહીં. એવા સત્પુરુષ એમાં બધા હોય ને, બધા ગુણો હોય, દેખાય નહીં. હવે અહીંયા કોઈ ચેમ્પિયન હોય, વર્લ્ડ ચેમ્પિયન અહીં આવ્યો હોય, પછી આપણે કહીએ કે આ તો વર્લ્ડ ચેમ્પિયન, દોડવા ના લાગે, ધીરે ધીરે બધી દોડા દોડ કરે છે. પછી એટલે એવા બધા અનંત ગુણ હોય, પણ જે વખતે જે ગુણ કાઢવાનો હોય એ કાઢે, બધે પ્રદર્શન ના કરે. પછી મહારાજ કહે હવે એથી આગળ, આ બધા એથી આગળ મહારાજ અમે વળીએ અને મૂંઝાય નહીં તો તેના પર અમારે અધિક પ્રીત થાય છે. અમે વળીએ, ભગવાન પોતે વળે. અને મહારાજ મુક્તાન સમય હતા ને, મહારાજ કોઈને વળે તો રાજી, કોઈને વખાણે તો રાજી. બધું દિવ્ય કે
મહારાજ વળે છે કોઈને તો એના હિત માટે છે, એને આગળ લેવા માટે છે. આપણે વળીએ તોડી પાડ્યા એના માટે વળીએ છીએ. આપણને ભાન ન હોય શું બોલે શું કરે વળી કાઢીએ. એટલે આપણી વાત જુદી છે. અને ભગવાન વળે, ભગવાન વખાણે, કોઈ પણ ક્રિયા ભક્તને આગળ લેવા માટે જ હોય છે. અમે વળીએ અને મૂંઝાય નહીં તો તેના પર અમારે અધિક પ્રીત થાય છે. પણ એવા હરિભક્ત ઘરે ઘરે હોય નહીં. મહારાજ વળે ને મારે સામે જ ચોપડે એવું છે. અથવા ઉપરથી ના મૂંઝાય પણ મનમાં તો મૂંઝાય. મારો શું વાંક, મેં શું કર્યું, શું બગાડ્યું છે. સત્સંગ બધું ભલું કરું છું, બધું હરિભક્તો સત્સંગ કરાવું છું, આ કરતું બધું કર્યું એ બધું અંદર આ બધું મહારાજ વડે એ બહુ મોટી વાત છે. મહારાજમાં ભલે બોલે નહીં પણ અંદર તો રહી જાય મારો શું વાંક, એવું તો થઈ જાય. અરે વાંક હોય તો બોલે છે મારો શું વાંક, તો પછી વાંક ના હોય તો શું દાબેલો રહે. અમે વળીએ મૂંઝાય નહીં તો તેના પર અમારે અધિક પ્રીત થાય. પણ એવા હરિભક્ત ઘરે ઘરે હોય નહીં. તેવા પાકા હરિભક્તને અમે પારખી લઈએ છીએ એટલે જ વળે છે. બીજાને અડે જ નહીં. મહારાજ આમ આટલું કરે તો છવડકા બોલે એટલે મહારાજ પારખી લે છે. એવા વખાણવા જેવા હોય અને વખાણે તો મહારાજ વખાણે કે ના વખાણે એ હિત જ કરે છે. એ દિવ્ય બુદ્ધિ આપણમાં આવી જઈએ. મહારાજ જે કરે એ બધામાં રૂડું થાય, આપણું ભલું થાય. વખાણે ખૂબ વખાણે તો આગળ લેવાની વાત થાય. બીજા વખાણે તો પોલ્સન પેલા શું મસ્કામાં પોતાનું કામ કરાવવું હોય તો એટલે બધું કરે. તો ભગવાનના સંતની વાત જુદી છે. એ એના જીવનું હિત જ ઈચ્છે એ રીતે કરે. જેને જીવનો સત્સંગ છે તે તરત દેખ્યામાં આવે છે. સત્સંગ તો મહાસૂર્ય જેવો છે, તે વર્તનમાં જ દેખાડી દે. સત્સંગના નિયમોનો જે સત્કાર કરે, સત્સંગનો નિયમનો જે સત્કાર કરે, ખાલી પારે એટલું નહીં, સત્સંગનો નિયમ પારે એટલું નહીં, સત્કાર કરે એટલે એમાં હેત પ્રીત કરે અને મહત્તા સમજે તો સત્કાર થાય ને. સત્સંગ નિયમોનો જે સત્કાર કરે તે દિન પ્રત્યે સરસ ભક્ત થતો જાય છે. બધા મહારાજે આપેલા નિયમ છે એનો સત્કાર કરે. જો આપણે કોઈ આવે ને એનો સત્કાર કરીએ એટલે એના માટે કેટલો ભાવ હોય, બધું હોય. એટલે નિયમોનો સત્કાર કરે એમાં ઘણું બધું આવી જાય છે. કદી લોપે જ નહીં નિયમ. સત્કાર કરતો એક નિયમ, પણ આપણે પરાણે નિયમ પાડતા હોય તો બધું એવું જ બધું ચાલે. નિયમ વિનાની વાત સરસ હોય તો પણ ક્યારેક ઘાત કરી દે છે. એ પાછળથી ખબર પડે છે. સત્સંગમાં નિયમ વિનાની એકે વાત નથી. આપણે સત્સંગમાં કે અમે આ નિયમ અક્ષરધામથી લાવ્યા અને અમારી પોતાની દેન છે, કોઈ બીજાની. અને નિયમ છે આપણે કહીએ ને ધર્મ નિયમ પારવા. ધર્મ એટલે જો નારદજી, સનકાદિક બધા જાણતા હતા
કે સ્ત્રીને અડાય નહીં, સિંહ બોલાય નહીં, બધું, પણ નિયમ ના પાડ્યા તો મારે કે ફજીયતી થઈ બધી. એટલે નિયમ ધર્મ જુદી વાત છે. ધર્મ છે એ આપણે જાણીએ કે આ મારે કરવાનું છે, પણ નિયમ છે ચોક્કસપણે એ ના થાય. નિયમ જે લીધો એ સરદાર પાડે. સત્યમાં નિયમ વિનાની એકેય વાત નથી. મન તો ભૂત જેવું છે. મન કેવું છે? ભૂત જેવું. અદભુત નહીં, ભૂત. ગઈકાલે સંવાદમાં મન તો ભૂત જેવું છે, ગુણને વશ વર્તે છે. આપણે 3 ગુણ છે, રજોગુણ, તમોગુણ, સત્વગુણ, એમાં જ રાચે છે. મન એમાં જ ગૂંચાયેલું રહે છે. હરિભક્તે તો તન મન ભગવાનને અર્પણ કરીને હરિના આધીન વર્તવું. હરિભક્તોએ તન મન ભગવાનને અર્પણ કરી હરિને આધીન વર્તવું. ધન કેમ ના લખ્યું? તન મન ધન. ધનની વાત જુદી છે, એ કોઈને પાસ હોય કોઈ ના હોય, પણ તન મન તો છે જ બધાને.